આપણી ભાષા, એનું ગૌરવ આપણને એટલું હોવું જોઈએ. એ હેતુથી મેં આ બધા પ્રયોગો કર્યા અને એક પેઢી સુધી વાત પહોંચી ગઈ જાય. હવે આ વિડીયો ને બધું આવ્યું એટલે વધારે ફરે, એટલે વધારે લોકો સુધી પહોંચે છે વાત. એમાં રહેલી સંદેશ તો એમને ગમે જ છે, પણ એ ઈશારો મારો એમને એ છે કે આ બધું મારી ભાષામાં પહેલાં થઈ ગયું છે, કહેવાય ગયું. ચકો ચકીની વાર્તા મેં નહીં, મારાથી જે વડીલ કોઈ અહીંયા હાજર હશે તો એ બધાએ સાંભળી જ છે. પહેલી વાર્તા જ એ સાંભળી છે. એક હતો ચકો ને એક હતી ચકીન. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. બેઉ જણાએ થઈને ખીચડી બનાવીને પછી ચકી પાણી ભરવા ગઈ, ચકો ખીચડી ખાઈ ગયો અને પછી રાજાને કાળિયા કૂતરાની વાતો ના અંતે. આ વાર્તા આપણે બધાએ સાંભળી છે, પણ મને એમ થયું કે આ વાર્તાનું અર્થઘટન એવું કેમ ન થઈ શકે કે આ ચકાચકી પાસેથી શીખવા જેવી વાત હતી. કે તમે જો એ લોકો ખીચડી બનાવે છે ત્યારે ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. બંને જણા એફર્ટ કરે છે. હેપીલી મેરિડ જે લાઈફ છે એમાં બંને પોતાનું યોગદાન આપવું જોઈએ, એટલે બંને જણા કરે છે. પણ પછી ખીચડી સુધી બંને સાથે છે, પણ પછી બેમાંથી એક જણને થયું હું એકલા ખાઈ જાઉં. જ્યારે કોઈ એક જણ બધા જ લાભ લઈ લેવા માંગે ને ત્યારે રાજાનો કાળિયો કૂતરો એન્ટર્સ. હવે તમે એ વાત કહો પછી માણસ એમ થાય કે હા આપણે આ વાર્તા સાંભળી પણ આ રીતે નહોતી સાંભળી. બસ આટલું જ હોય છે. હું એક કોલેજ ફેસ્ટિવલમાં ગયેલો, બધા અંગ્રેજીનું એટલું બધું. પછી મેં એમને કીધું કે મેં કોઈ એક બિલાડી જાડીને એણે પહેરી સાડીને, સાડી પહેરી ફરવા ગઈને, કાંકરિયામાં તરવા ગઈને, કાંકરિયામાં ચક્કર ને બિલ્લીને ના બિલ્લીને આવ્યા આ ચક્કર ને સાડી છેડો છૂટી ગયો ને મગર બિલ્લીને ખાઈ ગયો. મેં કહું આમાં કોઈ એ પ્રકારનો એવો કોઈ બીજો હીન બોધ નથી. મગર બિલાડીને ખાઈ ગયો, પણ મેં કહું મને એમ થયા કરે છે કે સાડીનો છેડો છૂટ્યો ના હોત તો ના ખાત. મગર તો રહેવાના જ છે તળાવમાં. તમે વાતને કઈ રીતે જુઓ છો અને પોતાની ભાષામાં એને કઈ રીતે મૂકો છો, એ પછી એના નવા ભાવકો સુધી એ પહોંચી જાય તો નવી પેઢીને પણ કોઈ વાંધો વિરોધ નથી. અને મને એટલા માટે બહુ સરળ થયું છે નવી પેઢી સાથે કોમ્યુનિકેશન. મને એમની વાત સાંભળવામાં રસ છે, એમનું અર્થઘટન સાંભળવામાં રસ છે. કારણ કે મારા ઘરમાં મારો દીકરો યુવાન છે, પુત્રવધુ છે, એ લોકો વાત કરે, એ લોકો મારી જોડે મારા ઘણા બધા વિચાર સાથેની અસંમતિ એમની હોય તો એ બહુ સરસ રીતે પ્રગટ કરે અને કે આ બાબત તમે જે માનો છો એવું હવે એવું કંઈ ચાલે નહીં. અને હવે સ્વાભાવિક છે, હવે દાંપત્ય એ મૈત્રીપૂર્ણ સંબંધનું બીજું નામ છે. મેં કહ્યું તારી વાત દીકરાને મેં કહ્યું સાચી છે, પણ સહેજ ધ્યાનથી તમે સપ્તપદીના શ્લોક સાંભળ્યા હોત તો તને ખબર પડે કે 7મા શ્લોકમાં આપણે બહુ વર્ષો પહેલાં જ કહી દીધું છે સખા સપ્તપદી ભવ. પતિ પત્ની હોવું એ તો એક પ્રાથમિક વ્યવસ્થા છે. ટુગેધરનેસનું જે પરમ લક્ષ્ય છે ને એ મૈત્રી છે, સખ્ય છે. એ સિદ્ધ થવું જોઈએ જોડે જોડે જીવતા જીવતા. એટલે આપણું બધું ખરાબ એમ જે હોય એને બદલે આપણું સારું કઈ રીતે છે, પેલાનું ખરાબ છે એવું કંઈ કરવાને બદલે આપણું છે ને સારું છે, જો આ રીતે જુઓ તો રસ પડે એવું છે. બધા રિવાજો, બધી ઉજવણીઓ, બધું જ અયોગ્ય એવું જ્યારે કરો ને ત્યારે પછી એનું રિએક્શન હાર્શ જ આવે. તમે લખો કે ફૂલ તોડવા નહીં એટલે માણસ તોડે જ. અહીંયા થૂકવું નહીં એટલે તમે એ બોર્ડ નીચે જ નહીં, બોર્ડ ઉપર થૂકેલા જોવા મળશે. માણસ કંઈ વાંચતો નથી એવું નથી. નેગેટિવલી કોઈ આદેશ હોય ને એની સામે રિએક્શન આવું હાર્શ જ આવે. તમારે એને ધીરે ધીરે એનું ધ્યાન કંઈક બીજી રીતે પલટવું જોઈએ. આ ફૂલો કેટલા સુંદર છે એવું એને દેખાય ને પછી એ ના તોડે. ફૂલ અમથા તોડાય પણ નહીં. અને એના આ ભાષા તો એટલી કંઈ અદભુત છે. ફૂલ ચૂંટવા એવું ક્રિયાપદ છે આપણે ત્યાં. ચૂંટવું એટલે પસંદ કરવું. હવે પસંદ કરવા, ફૂલમાં તો પસંદ શું કરવાનું હોય, બધા જ પસંદ હોય. એક પણ એવું ફૂલ કહો કે જે મને ના ગમ્યું હોય. એટલે ચૂંટવું તો આ લોકશાહીવાળા માટે બરોબર છે. ફૂલમાં તો એ ન કરવું. ફૂલને તો ઉગવા દેવા, ઉગે રહે ત્યાં સુધી ને ખરી જાય. મારા બગીચામાં મારા ભગવાન ઘરમાં છે એને મારે ત્યાંથી આમ કરીને કોઈ ફૂલ મેં આમ નથી ચડાવ્યું. મને તો ખબર જ છે કે આને જ કર્યું છે આ, એટલે આ જ્યાં પણ ઉગે છે ત્યાં એના માથે જ ચડેલું છે. ખરશે તો પણ એના જ માથે પડશે. તો હું ત્યાંથી લાવીને અહીં શું કરવા એને હેરાન કરતું? એ ત્યાં આનંદ કરે, એને ત્યાં જોઈને આ અંદર બેઠો મહાદેવ છે એ રાજી થતો હશે ને.
તમારી સહેજ સમજણ હોય તો કંઈ બહુ બધું અઘરું નથી. તો મારી કવિતાઓ કાલે મૂળ શું હતું, મારે આવવાનું હતું કવિતા પઠન માટે, પણ હું રસ્તામાં તો કચ્છથી આવતો હતો ને ટ્રાફિકમાં એવો ફસાયો કે ન જ પહોંચી શક્યો. એટલે પછી મેં હરદ્વારને કીધું, મેં ભાઈ આજે હવે નહીં પહોંચી શકું, કાલે હું આવું તો હું એકાદ કવિતા સંભળાવી દઈશ, કે જેથી કવિતા મૂળ તો મારો પ્રેમ કવિતા છે, એટલે ભાષા પણ કવિતાને માટે માધ્યમ થઈને મને મળી છે, એટલે એની લાગણી છે. તો એવી એક કવિતા પહેલા સંભળાવું. એક ફિલ્મ બધાએ જોઈ, હેલ્લારો. એની જે કથા છે ફિલ્મમાં, પછી જે મિત્રો કચ્છ સાથે પરિચિત છે, લોક સાહિત્ય સાથે પરિચિત છે, એમને પણ એ વાર્તા ખબર છે. વાર્તા મારે બહુ એમાં મારો રસ નહોતો, પણ મને તક મળી ત્યાં જવાની. મંદિર છે સરસ કચ્છમાં. હવે સ્વાભાવિક જ છે કે ફિલ્મની જરૂરિયાત જુદી હતી અને એને એ રીતે એને મૂકી છે. ત્યાંના જે છે મિત્રો, એમની લાગણી જરા જુદી રીતે છે. આમાં કોઈની લાગણી દુભાય એવો ભાવ તો ન ચાલે. તો મેં એ લોકોએ કરેલું અર્થઘટન જોયું ને મને એ પણ એટલું બધું ગમી ગયું કે ભાઈ એક જણ ઢોલ વગાડે છે અને આટલી બધી દીકરીઓ રાસે રમે છે. એ લોકોએ અર્થઘટન એનું એ રીતે કર્યું છે કે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પોતે કંઈક 3 કે 4 વાર રાસ મહારાસ યોજશે, તો એ 3 તો પૂરા થઈ ગયા છે, 4થો બાકી છે. તો ભગવાન સ્વયં આ ઢોલીના રૂપે અહીંયા આવીને ઢોલ વગાડે છે. અને આ જે દીકરીઓ છે એ બધી કોઈ એક જન્મની ગોપીઓ હશે, એટલે એ બધી ભગવાનના આ ઢોલના વાદ્યની સાથે રાસ રમી રહી છે. ત્યાં મંદિર એવું સુંદર એ રીતે બનાવ્યું, જગતમાં ક્યાંય આવું નહીં હોય. રાધા અને કૃષ્ણની મૂર્તિ છે અને ફરતી આ 140 દીકરીઓ એના સ્ટેચ્યુઝ છે, ફૂલ સાઇઝના, રાસે રમતા હોય એવા, ગરબા રમતા હોય એવા પોસ્ટરમાં. પછી જે ઘટના બની એ પણ એમાં એ લોકોએ પોતે એમ નક્કી કર્યું કે આ બધા આમાં આટલા બધા ખોવાયેલા રહે છે તો ઘરકામને મુશ્કેલી પડી હશે ખબર નહીં, પણ એમ નક્કી કર્યું કે આ બંધ કરે. તો એ બંધ તો થાય નહીં, આ તો મહારાસ છે, ભગવાનનો રાસનો ઢોલ વાગે જ. પછી ભગવાનને મારવા પણ શક્ય નથી ને, તો પરમ તત્વ છે એટલે પોતે જ સમાઈ જાય છે ધરતીમાં. અને એને કારણે એ જે વિક્ષેપ થયો છે બધું બંધ થઈ ગયાનો, એટલે 140 દીકરીઓ જ્યાં એક ગ્રાઉન્ડમાં હતી ત્યાં જમીનમાં સમાઈ જાય છે. એમ બધે છૂટા છૂટા એમના પાળિયા છે ત્યાં. એ વાત, અને એમાં એક પથ્થર જે વચ્ચે ઊભો છે મોટો, એમ કહે છે કે આ એ વાદકનો પથ્થર છે, તમે કાન માંડો તો આજે પણ એમાં ઢોલનો અવાજ સંભળાય છે. એ વાત મને બહુ ગમી ગઈ. એટલે એ વાતને મેં એક રચનામાં મૂકવાનો પ્રયત્ન કર્યો. કંઈક સ્મરણો થાપ સાથે હૈયે જાગી જાય છે, કંઈક સ્મરણો થાપ સાથે હૈયે જાગી જાય છે, ઢોલનો એ નાદ અહીં આજે તે પડઘાય છે. અહીં ઊભી પાષાણ થઈને જે કદી રાસે રમી, અહીં ઊભી પાષાણ થઈને જે કદી રાસે રમી, આખું પરિસર વ્રજભૂમિ શું હૃદયને વર્તાય છે. એ માથે ઓઢી ઓઢણી એ ઝાંઝરી ને એ ચૂડી, માથે ઓઢી ઓઢણી એ ઝાંઝરી ને એ ચૂડી, જ્યોત શ્રી જળહળ વળોટે ઘૂમતી દેખાય છે. જે સૌરાષ્ટ્રના છે ને વળોટ શબ્દ પ્રયોગ ખબર છે ને. દીકરીઓ જગદંબા છે, જાગતી જ્યોત્સમી જગદંબા છે. તો જ્યોત શ્રી જળહળ વળોટે ઘૂમતી દેખાય છે. એ બાજ એ બજવૈયો
એ રાસ રમણી ગોપી સૌ જે હતા જ્યાં ત્યાં જ થંભ્યા, સમય સરતો જાય છે. એ ભૂમિની રજ છે રેણું વ્રજની, સર આંખે ધરું. એ સમયની ક્ષણ આ ભીની આંખમાં સચવાય છે. ને કાન નહીં, જો ધ્યાન સાધો તો સહજ સંભવ બને. કાન નહીં, જો ધ્યાન સાધો તો સહજ સંભવ બને. શ્રદ્ધા અને આદર હશે તો ઢોલ હજી સંભળાય છે.